વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એસવાય બીકોમ કચ્છ યુનિવર્સિટી સેમ 4 બિઝનેસ એકાઉન્ટની અંદર પ્રકરણ નંબર 1 સામાન્ય વીમા કંપનીના હિસાબોમાં સ્વાધ્યાયનો દાખલો નંબર 9 જોઈએ। એ મિત્રએ 9 અને 14 બે દાખલાની કોમેન્ટ કરેલી છે। તો મિત્રને જણાવવાનું કે 14મો તો દાખલો મેં જ્યારે આ પ્રકરણ ચલાવતો હતો એ વખતે મેં ચલાવી દીધેલો છે, તો જોઈ લેવા વિનંતી। અને 9મો દાખલો હું તમને ગણીને મોકલાવું છું। તો મિત્રો, અનુરાધા વીમા કંપનીનું આપણે મહેસૂલી ખાતું બનાવવાનું છે। તો મહેસૂલી ખાતું બનાવતા પહેલાં આપણે અમુક નોંધ તૈયાર કરવી પડે। તો આપણે એમાં બે નોંધ તૈયાર કરશું। લગભગ તો બે વધારે જ બનાવવાની, વધારે કાંઈ બનાવવાની જરૂર હોતી નથી। એક તો ચોખ્ખા પ્રીમિયમની અને એક છે ચૂકવેલ દાવાઓની। તો મિત્રો, આપણે ચોખ્ખા પ્રીમિયમની જોઈ લઈએ તો દાખલાની અંદર મળેલ પ્રીમિયમ 10,80,000 બતાવેલું છે। એમાં નીચે પુનઃવીમા પ્રીમિયમ પણ દર્શાવેલું છે, એની અંદર ઉમેરાશે। આપણે પુનઃવીમા પ્રીમિયમ સ્વીકારેલા હોય પુનઃ, તો એનું આપણને પ્રીમિયમ મળે, તો એ પ્રીમિયમ છે 40,000 રૂપિયા। તો એ 40,000 રૂપિયા એની અંદર ઉમેરાશે, એટલે ટોટલ 11,20,000 થશે। પછી આપણે કોઈને પુનઃવીમા પ્રીમિયમ આપેલા હોય, પુનઃવીમા આપણી પાસેથી વધારે હોય તો આપણે શું કર્યા હોય, બીજી કંપનીને આપ્યા તો એનું પ્રીમિયમ આપણે ચૂકવવું પડે। તો એ પ્રીમિયમ છે મિત્રો 75,000 રૂપિયા। કેટલું છે? 75,000। પુનઃવીમા પ્રીમિયમ 75,000 અહીંયા આપેલું છે। તો એ શું થાય? એમાંથી બાદ થાય, એટલે ચોખ્ખું પ્રીમિયમ આપણી પાસે 10,45,000 રૂપિયા રહ્યું। હવે દાખલામાં સૂચના આપી છે કે 50% પ્રીમિયમ બાકી જોખમ માટે અનામત રાખવા, અને વધારાના અનંતમાં 1 લાખ વધારાનું છે। તો 50% બાકી જોખમ માટે મળેલ પ્રીમિયમ, તો આપણે મળેલ પ્રીમિયમ આટલું છે 10,45,000। તો એના 50% લેખે આપણે પ્રીમિયમ રાખવાનું હોય, તો એના અડધા 5,22,500 થાય। બરાબર છે? હવે એમાં લખ્યું છે કે સૂચના મુજબ વધારાનું અનામત આપણે 1 લાખ વધારાનું છે। તો આમાં તો 1 લાખ રૂપિયા આપણને અનામતના આપેલા છે, વધારાના અનામત 1 લાખ બાકી। હવે એમ કહે છે કે 1 લાખ વધારવાના છે, તો આપણે અત્યારે આ વર્ષની અંદર 2 લાખ લઈ લઈશું। એટલે 50% જોખમ અનામત થયું અને 2 લાખ રૂપિયા વધારાનું અનામત થયું। ટોટલ 7,22,000 રૂપિયા શરૂઆતની બાકી થઈ। હવે આગલા વર્ષે એને શું કર્યું છે, એ બાદ થશે। એની આગલા વર્ષની બાકીમાં જો 5 લાખ રૂપિયા જોખમનો અનામત છે અને 1 લાખ રૂપિયા વધારાનો અનામત છે, એટલે ટોટલ રૂપિયા 6 લાખ, 2 લાખ, એટલે 6 લાખ બાદ થશે। શરૂઆતના જોખમની અનામત બાકી 5 લાખ અને શરૂઆતના વધારાની અનામતની બાકી 1 લાખ, એટલે 6 લાખ રૂપિયામાંથી બાદ થશે। એટલે આપણે જે આ વર્ષે કર્યું ને 7,22,500નું, એમાં જે દાખલામાં જે આપેલા છે એ બાદ થાય। એટલે આપણી કને રહ્યું ચોખ્ખું કેટલું રહ્યું? ટોટલ 6 લાખ બાદ કરીએ એટલે 1,22,500 રહ્યું। 1,22,500 એ 10,45,000માંથી શું થશે? બાદ થશે। 10,45,000માંથી 1,22,500 બાદ કરીએ, કયા 1,22,500? આ 7,500માંથી 6 લાખ બાદ કર્યા, એટલે એ બાદ કરીએ 1,22,500, એટલે બાકી ચોખ્ખું પ્રીમિયમ 9,22,500 રહેશે। સમજાઈ ગયું મિત્રો? કાંઈ નથી, મળેલ પ્રીમિયમમાં પુનઃવીમા પ્રીમિયમ આપણને મળ્યું હોય એ શું કરવાનું? ઉમેરવાનું। અને આપણે જે અત્યારે હાલનામાં જે જોગવાઈ કરી છે 50%ની, 50% પ્રીમિયમ મળેલના અને વધારાના અનામતના કીધું કે 1 લાખ વધારી દેવાનું। તો ગઈ વખતે 1 લાખ હતું, તેને બદલે આ વખતે 2 લાખ કરવાનું। એમાંથી પછી ગયા વર્ષની બાકી બાદ કરવાની, 5 લાખ ને 1 લાખ, એ બાદ કર્યા પછી બાકી જે વધે એ ચોખ્ખું અનામત કહેવાય। એ આપણે મળેલ પ્રીમિયમમાંથી બાદ કરીએ એટલે આપણને 9,22,000 સાવ ચોખ્ખું અનામત મળ્યું કહેવાય। હવે દાવાઓ મિત્રો દાખલામાં આપેલા છે 6,10,000। સ્વીકારેલ પુનઃવીમાના આપણે બીજા નવા એના 30,000, પછી ચાલુ વર્ષના બાકી છે 90,000 અને દાવાના કાનૂની ખર્ચ 30,000। એમાં સૂચના આપેલી છે, જો
વહીવટી ખર્ચમાં 30,000 દાવા અંગે કાનૂની ખર્ચ છે, એટલે વહીવટી ખર્ચ છે ને 2,50,000 થઈ જશે. એ ધ્યાન રાખજો. આ 280માંથી 30,000 કાનૂની ખર્ચ છે, એ દાવાની અંદર ઉમેરાશે. આ દાવાઓ 90,000 છે. જો 90,000 દાવાઓ છે અને 65,000 એની બાકી છે, એ બાદ થશે. બરાબર છે. અને મળેલ પુનઃવીમા પ્રીમિયમ 20,000 છે, એ પણ બાદ થશે. એ શું થશે? બાદ થશે. તો જોઈ લો કેવી રીતે કર્યું. 6,10,000 ચૂકવેલ દાવાઓ, સ્વીકારેલ પુનઃવીમો એટલે નવા આપણે સ્વીકાર્યા પુનઃવીમો, એનું પ્રીમિયમ મળ્યું. ચાલુ વર્ષના બાકી 90,000 દાખલામાં આપેલા છે. દાવાના કાનૂની ખર્ચ 30,000, એ હવાલો જેવો કૌંસમાં આપેલો હતો એ મેં તમને બતાવ્યો. એટલે ટોટલ 7,60,000 થયા. એમાંથી પુનઃવીમાની રકમ આપણે મળી 20,000 રૂપિયા. એ અને ગયા વર્ષના બાકી દાવાઓ 65,000 દાખલામાં આપેલા છે. 65,031,324 એ આપણે શું કરશું? બાદ કરશું. એટલે 7,60,000માંથી 85,000 બાદ કર્યા, 6,75,000 બાકી ચૂકવવાના રહ્યા. બસ આ બે વસ્તુ તમે સમજી લો. બરાબર ને? તો પછી પહેલું છે નોંધ ચોખ્ખું પ્રીમિયમ અને બીજું છે ચૂકવેલ દાવા. તમારે એક જ પાનામાં જોયું હોય તો મોબાઈલ ફેરવી નાખું. આ બે જ નોંધ છે, બાકી કોઈ નથી. નોંધ 1 છે મળેલ પ્રીમિયમ, નોંધ 2 છે ચૂકવેલ દાવાઓ. હવે મિત્રો આવીએ મહેસૂલી ખાતા તરફ. તો મહેસૂલી ખાતા તરફ આવીએ તો એકદમ ઇઝી ને સરળ. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે અનુરાધા વીમા કંપનીનું 31/3/25ના રોજ પૂરા થતા વર્ષનું મહેસૂલી ખાતું વિગત અને નોંધ અને રકમ. વિગતમાં પહેલું મળેલ પ્રીમિયમ ચોખ્ખું 1 મુજબ. તો આપણે 1 મુજબ ચોખ્ખું પ્રીમિયમ કેટલું છે? 1,22,500 સોરી 9,22,500. 9,22,500. તો અહીંયા આપણે લખશું 9,22,500. પછી રોકાણ થયેલો નફો એ રકમમાં આપેલો છે 11,000. બરાબર છે. પછી મળેલ વ્યાજ ડિવિડન્ડ દાખલામાં આપેલું છે 64,520. એમાંથી એના ઉપર આવકવેરો બાદ કરીને ચોખ્ખું લખવાનું, આવકવેરો 65,20 બાદ કરી અને 58,000 મળેલ ડિવિડન્ડ થાય. આ બંને રકમ દાખલામાં આપેલી છે, એટલે કંઈ કરવાનું છે નહીં. હવે 9,22,500 ઉમેરી એટલે કુલ અનું એટલે આવકનું પ્રમાણ ટોટલ 9,91,500 થાય. અવિભાગ મળેલ રકમ. હવે બ વિભાગ ચૂકવેલ ખર્ચામાં પરિશિષ્ટ 2 મુજબ ચૂકવેલ દાવાઓ આપણે જોયા 6,75,000. બરાબર છે. તો 6,75,000 ચૂકવેલ દાવાઓ છે. કમિશન આપ્યું દાખલામાં લખેલું છે 1,52,000. હવે વહીવટી ખર્ચા આપણે મેં તમને કીધું હતું 28,000 આપ્યા, તેમાં 30,000 અનામત હતા, એ આપણે અહીંયા લઈ લીધા વધારાના અનામતના. બરાબર ને? 30,000 ખર્ચા હતા એ આપણે અહીંયા લઈ લીધા છે. બરાબર. એ બાદ કરીને આપણે લખ્યા છે. બરાબર. 30,000 અનામતના ખર્ચા એ અહીંયા આપણે લીધા છે. જોવા કાનૂની 30,000. એટલે એ 30,000 કાનૂની ખર્ચા દાવામાં ઉમેરાઈ ગયા. તો બાકીના હવે આપણે કેટલા રહ્યા? 82માંથી 30 બાદ થાય તો 2.5 લાખ રૂપિયા. 2,50,000 વહીવટી ખર્ચ તરીકે આવશે. એટલે આપણા ટોટલ ખર્ચા ત્રણેયનો સરવાળો કરી તો 10,77,000 થાય. એટલે કુલ બ વિભાગ 77. હવે આમાં આપણને ખોટ જાય છે. જાવક ઘણી છે ને આવક થોડી છે. તો જાવકમાંથી આવક બાદ કરશું, બમાંથી અ બાદ થશે. 10,77,000માંથી 99,150 એટલે કે 9,91,500 બાદ કરો તો 85,500 રૂપિયા ખોટ આવશે મિત્રો. શું આવશે? ખોટ. બરાબર છે. તો જવાબ લખાશે મહેસૂલી ખાતાનું નુકસાન 85,500 થાય. આખું તમારે આ રીતે જોવું હોય તો ઊભે તો આ રીતે આવે. બરાબર છે. 85,500 આપણો જવાબ આવી જાય છે. બરાબર. એકદમ રેડી તરીકે બનાવી આપેલું છે. ફરીથી આ એનેક્સર 2 અને 2 બતાવી દઉં. 1 ને 2 એ પણ બરાબર કરેલા છે. તો મિત્રો જે ભાઈએ કોમેન્ટ કરી છે એ ભાઈનો 9મો દાખલો આ સાથે મેં આપેલો છે. 14મો દાખલો પ્રકરણ નંબર આ ચલાવ્યું ત્યારે જોઈ લેજો.
એટલે હવે કોમેન્ટના કોઈ દાખલાઓ બાકી રહેતા નથી. મિત્રો બધાય દાખલા થઈ ગયા છે. હવે કોઈ હોય તો કહેજો. બરાબર છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.